તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારો એક નવા વ્લોગમાં. તો કઈ જવાનું ઉઠીને આવી જાય છે આવી જાય છીએ સારવાર વાળી હોય કીધું આ તો સારા ટાણ બતાવું નહીં તો જો ત્રણ પુરેટો લાયા છીએ, મને બે પુરેટો હોય છે અને પેલું એક પુરેટો ઈ છે બરાબર. તો આપડે કણ એક મહેમાન આવ્યા છે તો આપડે મહેમાન પાણી જોઈને બતાવીએ છીએ, પણ હાલ માટે તો તમને એક વસ્તુ બતાવી દઈએ કે ગોવિંદ જો નાસ્તો કરવા બેઠો હતો ને અધા હાથ કરી કઈ ખાતો હતો, પણ તમામ પાણી શેર માં હા બતાવી તો સર નાસ્તો કરો સર કાં કર્યો અરે એથી ઘેર નહીં આવતું, ડાયરેક્ટ એ સારવાર મંડે છે કે થોડી અમે સારવાર દઈએ ને પછી બધું લઈને આવી જઈએ. શું કેવું ગોવિંદ? બરાબર છે એમ કે છે. તો ગાઈસ અમે તો ઘેરથી નાસ્તો કરીને આવીએ છીએ, પણ ગોવિંદ કોઈ કાંઈ નાસ્તો કરે છે બરાબર. એ હા હમણાં આપણે કહેતા હતા કે ગોવિંદ કરે છે નાસ્તો, તો ગોવિંદ નાસ્તો જ કરે છે, હજી નાસ્તો કરી નહીં આવ્યા છે આપણે કાળુ કાકુ આપણા ફઈના ભણીઓ છે બરાબર. તો એ રહ્યા આવ્યા છે અને પહેલી વખત આપણા વ્લોગમાં આવ્યા છે, તો કાળુ કાકા કોઈ કહેવાનું ખરું કોઈ કોઈ કેવું નહીં ગાઈસ. શંકર પહેલી વખત વિડીયોમાં આવ્યા છે એટલે શરમાય છે. અને આપણે જે આપણે ફુવાની કને ઘઉં કઢાવા જતા ખબર છે, અને આપણા ફુવા આવ્યા હતા શેનું ફુવો ઈવાના ભણ્યો છે, અમારા તારીફ થઈ રહ્યા ઈવાનો ભણ્યો છે બરાબર. તો એ આયા છે અને હાલ તો બેઠા છે બરાબર. અને આજ તો આપડે પેલા કાળુ મામા આવવાના છે તો બરાબર. આજ તો કાળુ કાકો આવ્યા છે ને કાળુ મામા આવ્યા છે બરાબર. અને પેલી બાજુ વદરો આવ્યા છે, તે હજુ આપણે તને જોવા જઈએ કે વદરો આપડે પેલી સાર વાટતા હતા ને તાનું વદરો આવ્યો હતો એટલે યાર આ વૈકન લેબડા ઉપર કૂદતો હતો. આ જોજો જોજો આ કૂદ ઉભા રહો, તમારે હું પેલા પેલું લેન્સ બદલી કાઢું, લેન્સ બદલી બતાવો. તો ગાઈસ આપણે લેન્સ બદલી દીધો એટલે આપણે સેટ એકદમ ખાસી શું થયું છે. જો આ વદરો બેઠો જો શું એલામ દેખાય જો એ શું છે. હા આ રહ્યું વદરો. અને આ જોજો આ વદરો બરું કેનાલ ઉપર એ જોજો શું જોઈએ ગાઈસ. અમારી યાર હવે સોળી શકે એટલા આવશે અને એક કોંતીભાઈ એવાના ઓબાર્યા કે એક કેરી બેરી ખાવા આવે જેમ જેમ કેરી શું કહી તો ગોવિંદ કરીએ છે નાસ્તો અને બસ આ બધું હાથ ધોવા બરાબર. તો ગોવિંદ હાથ ધોઈ નાખશે, ધોઈ નાખે તો એ ના ગાઈસ જોજો હું તો કઈ કહેવાય જ નહીં ખોટું લાગી જાય છે ગાઈસ. ધોઈ નાખ્યા બરાબર. અને આ બાજુ એ તો ગાઈસ હાલ તો ફોન મૂકવું પડશે. સામો નકશો ખાવા તો ભોઈ નાખી યાર કેરી બે ઠોક બોલી હું કેવું હાસી વાત છે ને હાસી વાત તો કોમેન્ટ કરી દો. તો ગાઈસ ચાલો આપણે ટોકર તો આ મંડી છીએ ટોકર છે બરાબર. તો ટોકર ધોઈએ છીએ અને ગોવિંદ શું ઉગાડ લઈને બતાવતો નહીં પણ છે ને એ રહ્યો ગાયો ને બેહો ને પાડો ને રેલો ને એવું બધું પાય છે બરાબર. તો ગાઈસ છે ને હમણાં આપણે વૈકણ ટોકર ધોઈ રહ્યા છીએ, જોઈ લો. તો ગાઈસ હું આવી ગયો છું વૈકણ અને જોવામાં મોમો આવી ગયા છે બરાબર. કાળુ મોમો આવી ગયા છે, સાપ બેઠા છે બરાબર. અને અમે અમારે જવાનું છે મીટિંગમાં, તો હું ઘેર લેવા આવી ગયો છું. તો અમે નેકરવાનું છે બરાબર. સમૂહ લગ્નની મીટિંગમાં જવાનું છે એટલે કોઈ લાવવાનું છે કોઈ એવું છે બધું હાલવા મેળવાનું ને એવું બધું કઈ દી મીટિંગમાં તો અમને બધી ખબર પડે કાળું બધાને બરાબર. તો અમે ઈકણ હેડ તો ગાઈસ આપણે ઈકણ આવી જાય છીએ સમૂહ લગ્નની સમૂહ લગ્ન નું જે મેદાન છે ને ઈકણ અને ઈકણ મીટિંગ ચાલુ જ છે બરાબર. તો અમને ગોવિંદ મેકવા આવ્યો તો ગોવિંદ ને તો પાછું નીકળી દીધું, એને વિડીયો ના બતાવે બરાબર. તો આપડે હું એકણ આવી જાય છીએ અને બધું આયોજન કરું છું. બધા પેલા મોનાજી ને બધા ગોમના છે એ બધા મોટા છે શું છે આયોજન કરું છું બરાબર. ચાલુ છે ને કંકોત્રીઓ આમંત્રણ પત્રિકા ને એવું બધું હાલે છે બરાબર. તો અમારા કામ બેઠા છે જીવના વેવૈયા એટલે બેઠા છે બરાબર. તો હાલ તો બધું કામ ચાલુ છે. તો આગળ જેવું જેવું કરે છે એ બધું બતાવીએ છીએ. સાધન લઈ અને આવી તો ગાઈસ આપડે હું એકણ આવી ગયા છીએ બરાબર. તેઓ સમૂહ લગ્ન ની મીટિંગ પટી જાય કે એટલે આવી ગયા છીએ એકણ અને જુઓ આવી ગયા છે બરાબર. આવા છો હ બરાબર એક ના તો ગાઈસ બરાબર. તો આ કંકોત્રીઓ આલી છે બરાબર. આમંત્રણ પત્રિકા ઈવન કોઈને આલવી હોય તો પછી બીજું બધી વસ્તુ કોઈ જોઈ હોય તો આ બધા દાતા હોય ની હોય નોમ લખાયા છે પછી આ બધું નોમ ને બધું જોવું હોય તો બરાબર એના માટે આલી છે. તો હું હાલ પેલી સુરેખાને બોલાવા ગયો તો સુરેખા આવે છે મારે
કાળુ મામા છોડી બરાબર. તો અરે આપણે હગો છે દિલવાળાના બરાબર. તો પેલા જે અરે ઈવાના વિવાય છે મમ્માના અને પેલા આપડે કાળુ મામા બરાબર. તો હાલ માટે તો આટલા આપણે વિડીયો બંધ કરીએ છીએ પછી ઘણી વાર બતાવીશું બરાબર. તો ગાઈઝ હવે આપણે ખાઈ લીધું છે ને આપણે અમુક દુકાન જઈએ છીએ બરાબર. ગાઈઝ અમે આપણે આવી જઈશું એક દુકાન આ હેડ તમે વિડીયો બંધ કરો. તો ગાઈઝ અમે આપણો છે ને કોઈ ઘેર આવી ગયા છીએ દુકાન બંધ કરી દીધી છે અને સા બા પીને હેડ્યા છીએ ખેતરમાં. તો મારા ભાન મારા મા માટે ખેતરમાં સા લઈ લીધો છે ને અમે જઈએ છીએ. આપડે ખેતરમાં આવી ગયા છીએ મમ્મી કોટો કાઢે છે ગોઈનો બેઠો છે ને મામા હોય બેઠો લ્યો બસ ઉઠવું પડે. તો ગાઈઝ મામા હોય બેઠો છે અને આ બાય આ લાકડો બે જોડ છે એ બાજુ લે આતે નાતે અને કોટો કાઢવાની પ્રક્રિયા કરે છે. કરશું આજે જય તમે ફોટો દેખાય તો કોમેન્ટ કરો કે નીકળી જાય ફોટો. વાટકો લેતા તા માના ઓલે વાટકો લે ની માં પાણી લાગશે સુક ચમી પડી વાટકામ પાણી છે જો આ દો અરે યાર ગોઈ ને આપતા હાડું રિઝલ્ટ છે ને સારું આ લાઈટ વધારે છે હું મેં કીધું રિઝલ્ટ સારું આવે છે સારું પણ લાઈટ વધારે લાગે મારા ઓલે લેતા તારા ઓલે ના મળે પાણી લેતા કે પણ આર્યું ના આ એક રાખે બિરાઈને કે આ તો હણું લેकिन क्यों પણ સાહેબ પીવા થાય કે સક્કુ પાણી લીધું સદે આમો લાઈટ મારજો લાઈટ દાડા દીવા લાઈટ મારે જાય તો ગાઈસ પાણી પીવા આવી જાવ બાકી તો મામા આવવાના આલું વગા વગા તો ગાઈસ ગોઈન ઘેર કીધું કે સા પી લે ઠીક છે આ તો માં તો વાટકામાં પાણી પીવા માંડ્યા હતા. તો ગાઈસ ગોઈને કીધું કે ઘેર સા પી લે તો કે ના નહીં પીવું. હું એકનમાં માં સા પીવા માંડ્યો કે એટલે તણું રહીને સા પીવા માંડ્યો બરાબર. ગાઈસ જો અમ્મા માં વૈકન બેહુ પાવસી તો ગાઈસ અમ્મા અમીની ફોન બરા મંડી છે તો મહિના મો ગાઈસ અમ્મા અમી હેડી છે સોન નાખવા માટે. તો કોઈનું ઉગાડો છે જોઈત નહીં લીધો કા 10 સેકન્ડ પાછળ કઈ જોઈ લે ઉગાડો છે. ચાલ જો પો કરતો તો તે આના વાનર છે ના ઈચ્છા તો સદ નહીં હોય. તો ગાઈસ અમે આપણે પહેલી વખત ગાર વેણની છીએ બરાબર. આપણે વાય છે ને એનો પહેલી વખત ચા કરવાનું છે તો જોવામાં અમે ગાર વેણે છે. બતાવજો હા હા થઈ છે ખરી એ વાતમાં તમારી દમ છે. હાથ ફરો ને એટલે વધારે એવું હે શું ભાઈ ત્યાં કે નહીં હા શું તો આ બાજુ વદરા છે તમે વદરો જોઈને કંટાળી ગયા કે આખું દાડી શું વદર બતાવે ગંધા તો કયો ગંધા તો ગાઈસ અરે લોબી સોકાળો હું પેલો પક્ષી છે તમને નામ આવડે તો કોમેન્ટ કરજો. તો ગાઈસ અમે 3 મેમ્બર આપણો છે ને ગારની હગો વેણવા માંડ્યો છે બરાબર. મોટી મોટી વેણવાની જેણી ના લેવાની અને હું બેઠો અરે ઉભો ઓર્ડર આપું
બધો પેલો રસો કે એક વેણ હતા ના હો ગાઈસ મજાક કરું આ તો આપણો વિડીયો ઉતારી છે કે કે નક વેણ આવી અને વધારે વેણવાય નહીં યાર પહેલાના પઠ્યામ તો ઘણો વેપાર કરતા હોય ને થોડી ઘણી વધારે વેણવાની હોય તો વાત બરાબર છે કે આપણે બધો વેણાઈએ પણ આ તો કેવું છે કે ઘેર શાક માટે વેણો એટલી અને ગોઈને તમે આ બધી શેગો વેણો છો તે आपको कैसा फील हो रहा है આ જો ભૈયા ને લ્યો ગોઈને તો મુરત કરી પેલું અરે પેલું આ પેલું પેલું જો ઓમ હતું ને ત્યારે ઓમ થઈ ગયું સુકાઈ જઈને થઈ ગયું છે હો. હાર કોમેન્ટ તો કરો એ હા તો માલી તમે શું કરો છો આ શેગો વેણીએ છીએ પેલી વેલી એમ વેણવાનું ચાલુ કરીશ હા તે કીધું વેણી લઈએ પછી મોટી થઈ જાય એટલે મજા ના આવે શાકની કાઠી થઈ જાય મજા ના આવે. હાથ ફરે ને એટલે હારી આવે એટલે મેં એટલે વેણીએ છીએ તો ગાઈઝ માં મમ્મી એમ કહે છે કે હાથ ફરક એક હારી હે ગો આવ આયો હાથ ફેરવ કોઈ નહીં આયો તો હાથ ફેવરા તો હાથ ફેવરા આમ હારી આવી ફેરવી ગાય બરાબર હાથ ફેવરે છે લ્યા ગજબ ટોપી બાદ આદમી હાથ ફેરવી દીધો ને બોલાય કે કોઈ હો હમણાં બોલાવતો તો ને કોક લે તો ગાઈસ ગોઈને એમનામ બોલાવે છે ને વિડીયો ચાલુ કર્યો ને કે તે એવું બંધ થઈ જાય છે ને તો પછી જેવું મારે માં કા કીધે કોમેન્ટ પણ આલી દેજો મને એવું આવડતું નહીં ના ના કયો એક વખત કયો ના બીજા ઓદા કેર્યું મારી કેવું કરવાંગે શેર કરજો કોમેન્ટ કરજો શું કહેવાય એવું જ કરવાનું છે શેર કરજો પ્રોમિસ હા ભાઈ લાઈક કરવાનું કીધું ને મારી કહી દેજો લાઈક કરવાનું લાઈટ કરજો લાઈટ કરજો ઓ તારી આ કે લાઈટ ના કરો તો ગોળો કરો ગોળો કરજો વોક તો કરજો પણ કોક તો કરજો હા હેડું પંખો કરજો ઓલું પણ તો ગાઈઝ આપણે છે ને અમે ખરણમાં અમે બે જણો સાલ લેવા જઈએ છીએ રે દાંતેરો ફોટિયામ વેટી દેશે અને શાક કરવા છે ગયો બેટરી હા ગારની હેગો હાલ આપણે છે વેણી ને એ રે હું બેઠીશ જો હા શાક કરવા રેડી વેણી બેઠીએ છીએ હા હા બરાબર હું યાદ તો તો વગર સપ્પા બેઠવા માંડ્યો છે તો સારું કા હમ. તાણ ગાઈ જાય રે હેગો એકલી જ એવી છે કે આપણે સપ્પા વગર જ પેલી કરીએ ના પેલી બધી બોલવી બોલ કોમેન્ટ કરજો ને હા મત કરજો હા સસ્પેન્ડ નહીં કરવાની આવ સરપ્રાઈઝ કરવાના સરપ્રાઈઝ એ તારે કહેવાનું સરપ્રાઈઝ નહીં ઘણી વાત છે કે? સબસ્ક્રાઇબ કરજો હા બરાબર ગાઈઝ તો ગાઈઝ અમે સાર વાઢવા જઈએ છીએ તો ગાઈઝ અમે આપણો એકણ સાર વાઢીને આવતા રહે છીએ બરાબર અને હું એકણ બે હોઉં છે તો ગાઈઝ આટલા તમને બતાવ્યું કે આપણે હમણાં બતાવ્યું ને તો એકણ આપણે બારો નાખી દીધું છે તો હું લઈ લઉં તો ગાઈઝ અમે આ બધો દુવા બેઠો છું અને સમ શું છે કે આ કોણ ખાઈ રહ્યો છું તો એક અમારે ગરમમાં થારા કરે જોજે આ ટોકર ફોડી ના એમ કરે પ્લાસ્ટિકનો ટોકર છે એટલે પગ ઉપર દીધો ફૂટી જાય કે યાર તમે એમ વિચારતા હો કે લોખંડનો હોય તો એ તો પછી રહે થઈ જાય એ તો ગોબા પાડી દી નહીં હોય હાર હેડો તા ને ના હંગાથી આટલો બ્લોગ ના આપણે તમને એન્ડ કરી દઈએ છીએ તમે મળશું તાર નવા બ્લોગમાં બરાબર જય માતાજી